Hello viewers, myself Hetal Kamalia. I am teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorial. Today I am going to present the BSc Semester 3 syllabus. According to the Maharaja Krishna Kumar Singh Bhavnagar University, there is a 3 paper in current BSc Semester 3. One is a practical section and 2 is a theoretical paper. In a 2 paper, I am going to paper 3 note 3. There is a microbial physiology and metabolism. Let's see about the syllabus introductory part. First of all, starting with unit 1, there is a microbial nutrition, mode of nutrition uptake, factor affecting, and introduction to the metabolism. That is a unit 1. Now starting with a sub point, there is a entry of nutrition in the સેલ. વી ઓલ નો કે લિવિંગ સેલ્સને સર્વાઈવ કરવા માટે કે લાઈવ રહેવા માટે ન્યુટ્રિશનની જરૂર પડે છે. લાઇકવાઇઝ લિવિંગ સેલ માઇક્રોબ્સ પણ વન કાઇન્ડ ઓફ લિવિંગ સેલ્સ, તો એને પણ સર્વાઈવ કરવા માટે ન્યુટ્રિશનની જરૂર પડશે. તો માઇક્રોબ્સ છે એ ન્યુટ્રિશન અપટેક કરે છે, તો એના કયા કયા મોડ્સ છે, કઈ કઈ રીતેથી ન્યુટ્રિશન છે એ સેલની અંદર ગેઇન કરે છે. તો માઇક્રોબ્સ ન્યુટ્રિશન ગેઇન કરવા માટે અલગ અલગ એની અંદર 3 ટાઈપના જે છે એ રીત જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ છે પેસિવ ડિફ્યુઝન, સેકન્ડ વન છે ફેસિલિટેડ ડિફ્યુઝન અને થર્ડ વન છે એક્ટિવ ટ્રાન્સપોર્ટ. માઇક્રોબ્સની અંદર અલગ અલગ 3 ટાઈપના જે છે એ મોડ્સ છે, ન્યુટ્રિશન અપટેકના મોડ્સ છે એ જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ અહીંયા આપણે તો કે ધેટ ઇઝ અ પેસિવ ડિફ્યુઝન. તો કે પેસિવ ડિફ્યુઝનની અંદર કોઈ પણ જાતની એનર્જી છે એની જરૂર પડતી નથી. કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટની અકોર્ડિંગ કોઈ પણ ન્યુટ્રિશન છે એ સેલ મેમ્બ્રેન થ્રુ સેલની અંદર છે એ પાસ આઉટ થઈ જાય છે. લેટ્સ સી ઇટ. ધારો કે તમારો કોઈ પણ આ બેક્ટેરિયલ સેલ્સ છે, કોઈ પણ આ બેક્ટેરિયલ સેલ છે અને આ એનો સેલ મેમ્બ્રેન છે. તો કોઈ પણ ન્યુટ્રિશન છે એ અહીંયા વધારે પ્રમાણમાં છે સેલની બહાર, જ્યારે સેલની અંદર એનું પ્રમાણ ઓછું છે. તો કોઈ પણ ન્યુટ્રિશન છે એ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટની અકોર્ડિંગ વધારે પ્રમાણથી ઓછા પ્રમાણ તરફ છે એ મૂવ થાય છે અને એ સેલ મેમ્બ્રેનના કોઈ પણ જગ્યાએથી મૂવ થઈ જાય છે. એની માટે કોઈ પણ સ્પેસિફિક કેરિયર કે કોઈ પણ એનર્જીની જરૂર પડતી નથી. તો આ ટાઈપના ન્યુટ્રિશન અપટેકના મોડને પેસિવ ડિફ્યુઝન તરીકે ઓળખવામાં આવે છે. નાવ બીજો મોડ છે ધેટ ઇઝ અ ફેસિલિટેડ ડિફ્યુઝન. તો ફેસિલિટેડ ડિફ્યુઝનની અંદર શું થાય છે તો કે તમારું ન્યુટ્રિશન છે એ પાસ થવા માટે કોઈ પણ સ્પેસિફિક કેરિયરની જરૂર પડે છે. લેટ્સ સી, ધારો કે તમારો સેલ મેમ્બ્રેન છે, આ એનો સેલનો સેલ મેમ્બ્રેન છે. તો આ તમારા ન્યુટ્રિશનને પાસ આઉટ કરતી અહીંયા કેનલ આવેલી હોય છે, તો કે પરમિએસ પ્રોટીન આવેલા હોય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેનલ્સ છે એ અલગ અલગ ન્યુટ્રિશન છે એને પાસ આઉટ કરવાનું કામ કરે છે. ધારો કે તમારો કોઈ ન્યુટ્રિશનનો મોલેક્યુલ છે, તો ન્યુટ્રિશન મોલેક્યુલ છે આ કેનલ મારફતે જ સેલની અંદર એન્ટર થઈ શકે છે. અહીંયાથી ન્યુટ્રિશન સેલમાં એન્ટર થઈ શકતું નથી. તો કોઈ પણ ન્યુટ્રિશનને પાસ આઉટ માટે કોઈ પણ કેનલ આવેલી હોય છે. તો આ ટાઈપના જે ડિફ્યુઝન છે તેમને ફેસિલિટેડ ડિફ્યુઝન તરીકે ઓળખવામાં આવે છે. ધેટ ઇઝ ધ સેકન્ડ કાઇન્ડ, ધેટ ઇઝ ધ ફેસિલિટેડ ડિફ્યુઝન. એમાં પણ કોઈ જાતની એનર્જીની સેલની જરૂર પડતી નથી. થર્ડ કાઇન્ડ ઓફ ટાઈપ ધેટ ઇઝ અ એક્ટિવ ટ્રાન્સપોર્ટ. ધેટ ઇઝ અ થર્ડ ટાઈપ ઓફ ન્યુટ્રિશન, ધેટ ઇઝ અ એક્ટિવ ટ્રાન્સપોર્ટ. એક્ટિવ ટ્રાન્સપોર્ટની અંદર સેલ્સમાં ન્યુટ્રિશન પાસ થવા માટે એનર્જીની જરૂર પડે છે. આ જે ટાઈપનું ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એની અંદર એનર્જીની જરૂર પડે છે અને એ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં પણ થઈ શકે છે. લેટ્સ સી બાય ફિગર. ધેટ ઇઝ અ બેક્ટેરિયલ સેલ એન્ડ ધેર ઇઝ અ કેનાલ. ધારો કે કોઈ ન્યુટ્રિશન છે અહીંયા પ્રમાણનું વધારે છે અને અહીંયા પ્રમાણ ઓછું છે. તો આ ટાઈપનું ન્યુટ્રિશન છે એ કોઈ પણ તમારા જે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ છે એની વિરુદ્ધમાં પણ એ ટ્રાન્સફર થઈ શકે છે. તો અહીંથી ન્યુટ્રિશન અહીંયા પાસ આઉટ થશે અને ઇન ફોર્મ ઓફ એટીપી, એટલે કે એનર્જી છે એટીપીના ફોર્મમાં યુઝ કરશે. એટીપીની મદદથી ન્યુટ્રિશન તમારું કેનાલ મારફતે સેલની બહાર આવશે અથવા અંદર જશે. ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપનું ન્યુટ્રિશન છે કે કોઈ પણ વેસ્ટ છે. એટલે આ ટાઈપના પાસેજ માટે તમારે એનર્જીની સેલની જરૂર પડે છે. તો આ ટાઈપના જે ડિફ્યુઝન છે એને એક્ટિવ ટ્રાન્સપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો કે સેલ માટે આ 3 ટાઈપ થઈ ગયા. તો કે કોઈ પણ માઇક્રોબિયલ છે એ અલગ અલગ 3 રીતથી ન્યુટ્રિશન છે એ અપટેક કરે છે. પેસિવ ડિફ્યુઝન,
ફેસિલિટી ડિફ્યુઝન અને એક્ટિવ ટ્રાન્સપોર્ટ. આ બધા વિશે આપણે ડીપમાં સ્ટડી પછી પાછળથી કરીશું. નાવ મૂવિંગ ઓન ટુ ધ બી સબપોઇન્ટ. એમાં શું જોવાનું છે તો કે યુટિલાઇઝેશન ઓફ ન્યુટ્રિયન્ટ ધેટ કેન નોટ એન્ટર ઇનટુ ધ સેલ. તો કે એવા સબસ્ટન્સ કે જે એના મોટા પ્રમાણમાં છે, એટલે કે એની સાઇઝ બહુ મોટી છે, એના પોલિમરના ફોર્મમાં છે, જે જનરલી યુઝ્યુઅલી છે એ સેલ દ્વારા સેલની અંદર પાસ આઉટ થઈ શકતા નથી. એક્ઝામ્પલ લાઇકવાઇઝ ધારો કે આ તમારો કોઈ સેલ છે અને એની અંદર આ તમારું કોઈ પણ પોલિમર આવેલું છે, કે સ્ટાર્ચ આવેલું છે. કયું છે? પોલિમર, સ્ટાર્ચ. તો સ્ટાર્ચ છે એ કેવું છે તો કે પોલિમર છે. પોલિમર છે એટલે એનું સાઇઝ પણ મોટી છે, તો સ્ટાર્ચ ઇઝીલી સેલની અંદર એન્ટર થઈ શકતું નથી. ફર્સ્ટ ઓફ ઓલ એમાં ફર્ધર શું કરવું પડે છે? એને સેલની બહાર એના મોનોમરના ફોર્મમાં કન્વર્ટ થવું પડે છે. હવે આ મોનોમેરિક ફોર્મ સેલની અંદર એન્ટર થઈ શકશે. જનરલી એનું પોલિમર ફોર્મ છે એ સેલની અંદર એન્ટર થઈ શકતું નથી. તો આવા ન્યુટ્રિશન છે કે જે જનરલી એના લાર્જ અમાઉન્ટમાં એટલે કે લાર્જ સાઇઝમાં હોય છે, તો એ સેલની અંદર એન્ટર કઈ રીતે થાય છે, એવું સેલ શું સિક્રેટ કરે છે કે જેના કારણે સેલ છે એ એને પોલિમર છે એને મોનોમરના ફોર્મમાં કન્વર્ટ કરી શકે. તો સેલ શું કરશે? પહેલાં એવા એન્ઝાઇમ સિક્રેટ કરશે. શું કરશે? એન્ઝાઇમ. એવા એન્ઝાઇમ સિક્રેટ કરશે. જે એન્ઝાઇમ શું કરે છે? ફર્ધર તમારા જે પોલિમર છે એને એના મોનોમરના ફોર્મમાં કન્વર્ટ કરશે. આ એન્ઝાઇમ છે એ પોલિમરને એના મોનોમરના ફોર્મમાં કન્વર્ટ કરશે, એટલે કે સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરશે, અને આ મોનોમર છે ઇઝીલી સેલની અંદર એન્ટર થઈ શકશે. તો સેલ પાસે આવી મિકેનિઝમ પણ જોવા મળે છે. તો આપણે બી સબપોઇન્ટની અંદર એનો સ્ટડી કરશું. નેક્સ્ટ છે અંદર ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા ઓન ધ બેઝિસ ઓફ ગ્રોથ સપોર્ટિંગ એન્વાયરમેન્ટલ ફેક્ટર. હવે માઇક્રોબ્સ છે એને અલગ અલગ જે ટેમ્પરેચર છે, પીએચ છે, એના અકોર્ડિંગ પણ એને અલગ અલગ ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. તો આપણે એની વિશે પણ જોવાનું છે. એમાં ગ્રોથ સપોર્ટિંગ ફેક્ટરમાં જે પહેલું ફેક્ટર છે ઓક્સિજન. તો કે ઓક્સિજનની કન્સર્નમાં જે માઇક્રોબ્સ છે એના કયા કયા ટાઈપ પડે છે તો કે એરોબ્સ, એનએરોબ્સ, ઓબ્લિગેટ એરોબ્સ, માઇક્રો એરોફાઇલ્સ. આ બધા જ ઓક્સિજનની કન્સર્નમાં ટાઈપ પડે છે. નેક્સ્ટ છે ટેમ્પરેચર. કે ટેમ્પરેચર અકોર્ડિંગ માઇક્રોબ્સના કયા કયા ટાઈપ પડે છે તો કે આપણને ખબર જ છે, સેકેરોફાઇલ્સ, મેઝોફાઇલ્સ, થર્મોફાઇલ્સ અને હાઇપર થર્મોફાઇલ્સ. નેક્સ્ટ છે પીએચ. તો કે પીએચને અકોર્ડિંગ માઇક્રોબ્સના કયા ટાઈપ પડે છે તો કે આલ્કલોફાઇલ્સ, ન્યુટ્રોફાઇલ્સ અને એસિડોફાઇલ્સ. યુ ઓલ નો. એન્ડ હેડ ઓસ્મોટિક પ્રેશર, લાઇકવાઇઝ સોલ્ટ કોન્સન્ટ્રેશન અને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. આ બધા જ જે પેરામીટર છે એને અકોર્ડિંગ જે માઇક્રોબ્સ છે એને ફર્ધર કયા કયા ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે તે આપણે બી સબપોઇન્ટની અંદર જોશું. ના મૂવિંગ ઓન ટુ ધ સી સબપોઇન્ટ. તો કે સી સબપોઇન્ટની અંદર શું છે તો કે ઇન્ટ્રોડક્શન ટુ ધ એનાબોલિઝમ, કેટાબોલિઝમ એન્ડ મેટાબોલિઝમ, પ્રાઇમરી મેટાબોલિઝમ, સેકન્ડરી મેટાબોલિઝમ અને ઇન્ટરમીડિયેટરી મેટાબોલિઝમ. તો કે તમારે સી સબપોઇન્ટની અંદર મેટાબોલિઝમનો સ્ટડી કરવાનો છે. મેટાબોલિઝમ મીન્સ ચયાપચય. એનાબોલિઝમ મીન્સ ચય અને અપચય ક્રિયા છે એ બેની કમ્બાઇનલી શું કહેવામાં આવે છે? ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે સી સબપોઇન્ટની અંદર મેટાબોલિઝમનો સ્ટડી કરવાનો છે. એનાબોલિઝમ ઇઝ અ સિન્થેટિક પ્રોસેસ. એની અંદર કોઈ પણ જે પોલિમર છે એનું સિન્થેસિસ થાય છે. લાઇકવાઇઝ સેલની અંદર ગ્લાયકોજન બને છે, સેલની અંદર સ્ટાર્ચ બને છે, એટલે કે કોઈ પણ સિન્થેટિક ટાઈપની પ્રોસેસ છે એને એનાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કેટાબોલિઝમ શું છે તો કે કેટાબોલિઝમ ઇઝ અ બ્રેકડાઉન પ્રોસેસ. એમાં કોઈ પણ જે પોલિમર છે એનું એના મોનોમરિક ફોર્મમાં એટલે કે એના સિમ્પલેસ્ટ ફોર્મની અંદર કન્વર્ઝન થાય છે, તો એમને કેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. લેટ્સ સી બાય ધ ફિગર. તો કે ધારો કે તમારો કોઈ આ મોલેક્યુલ છે ધેટ ઇઝ અ સ્ટાર્ચ. સ્ટાર્ચ ઇઝ અ પોલિમર. તો કે પોલિમર છે સ્ટાર્ચ. સ્ટાર્ચનો જે મોનોમર છે કયો છે તો કે ગ્લુકોઝ. તો ગ્લુકોઝમાંથી શું બનશે? સ્ટાર્ચ. ગ્લુકોઝમાંથી સ્ટાર્ચ બનવાની પ્રોસેસને શું કહેવામાં આવે છે? એનાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં શું થશે? ગ્લુકોઝના મોલેક્યુલ જોડાય ને વચ્ચે બોન્ડ બનશે. બોન્ડમાં શું હશે? એનર્જી હશે. તો એનર્જીથી બોન્ડ બનશે અને છે એ આ ગ્લુકોઝના મોલેક્યુલ જોડાય અને શું બનાવશે? સ્ટાર્ચ બનાવશે. તો કોઈ પણ પોલિમર બનવાની પ્રોસેસને એનાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. લાઇકવાઇઝ કેટાબોલિઝમ. તો કેટાબોલિઝમમાં શું થશે? એનાથી ઊંધું થશે. ધારો કે કોઈ સ્ટાર્ચનો મોલેક્યુલ છે એમાંથી ફર્ધર ગ્લુકોઝના એટલે કે એના મોનોમર છે એ સેપરેટ થવાની પ્રોસેસને કહેવામાં આવે છે કેટાબોલિઝમ. એમાં શું થાય છે તો કે એમાં
કોઈપણ મોલેક્યુલ છે એનું બ્રેકડાઉન થાય છે, કોઈપણ મોટું મોલેક્યુલ છે એટલે કે એના જે પોલિમરના ફોર્મમાં છે એ મોલેક્યુલ છે એનું બ્રેકડાઉન થઈ અને એના સિમ્પલેસ્ટ ફોર્મની અંદર કન્વર્ઝન થાય છે એટલે કે બ્રેકડાઉન થાય છે. તો આ પ્રોસેસને કેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. અને નાવ મૂવિંગ ઓન ટુ ધ મેટાબોલિઝમ. મેટાબોલિઝમ શું છે કે કેટાબોલિઝમ પ્લસ એનાબોલિઝમ ઇઝ ઇક્વલ ટુ મેટાબોલિઝમ. તો આ બધી જ સ્ટડી આપણે અહીંયા કરવાની છે. નેક્સ્ટ છે પ્રાઇમરી મેટાબોલિઝમ, સેકન્ડરી મેટાબોલિઝમ અને ઇન્ટરમીડિયેટ મેટાબોલિઝમનો સ્ટડી આપણે આ સબ પોઈન્ટની અંદર કરીશું. નાવ મૂવિંગ ઓન ટુ ધ ડી સબ પોઈન્ટ. તો કે ડી સબ પોઈન્ટની અંદર આપણે શું જોશું તો કે ઇન્ટ્રોડક્શન ટુ બાયો એનર્જેટિક્સ. ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ અ બાયો એનર્જેટિક્સ? તો કે જે જનરલી જે એનર્જી છે એ એના એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થતી હોય છે. તો જે એનર્જીનું ટ્રાન્સડક્શન છે જનરલી એક ફોર્મમાંથી એનર્જીના બીજા ફોર્મમાં ટ્રાન્સફર થવાની પ્રોસેસને એનર્જેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. પણ જ્યારે એનર્જી ટ્રાન્સડક્શન છે એ કોઈ પણ લિવિંગ સેલ્સની અંદર થાય છે ત્યારે એને બાયો એનર્જેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. લાઇકવાઇઝ અહીંયા જોઈએ આપણે કે ફોટોસિન્થેસિસ દરમિયાન શું થાય છે તો કે સનલાઇટની જે એનર્જી છે, સનલાઇટની લાઇટ એનર્જી, એનું કન્વર્ઝન શેમાં થાય છે? ગ્લુકોઝમાં, એટલે કે ખોરાકમાં થાય છે. તો કે જે લાઇટ એનર્જી છે એનું એના કેમિકલ ફોર્મની અંદર એટલે કે ગ્લુકોઝના ફોર્મમાં, રાસાયણિક ફોર્મમાં કન્વર્ઝન થાય છે વિથ ધ હેલ્પ ઓફ ફોટોન્સ, લાઇટના ફોટોન્સની મદદથી. તો આ પ્રોસેસને શું કહેવાય? બાયો એનર્જેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે આખી પ્રોસેસ છે એ પ્લાન્ટની અંદર જોવા મળે છે. એટલે કે એનર્જી છે એના એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થાય છે અને આ કન્વર્ઝેશનની પ્રોસેસ છે એ કોઈ પણ લિવિંગ સેલની અંદર થતી હોય છે તો એને બાયો એનર્જેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બાયો એનર્જેટિક્સની અંદર આપણે શું જોશું અલગ અલગ તો કે રોલ ઓફ રિડ્યુસિંગ પાવર, પ્રિકર્સર મેટાબોલાઇટ્સ અને એનર્જી રીચ કમ્પાઉન્ડ. એટલે કે એવા કયા કમ્પાઉન્ડ છે કે જેની અંદર હાઈ પ્રમાણમાં એનર્જી જોવા મળે છે. આ બધા કમ્પાઉન્ડનો આપણે સ્ટડી છે યુનિટ 1ની અંદર કરીશું. નાવ મૂવિંગ ઓન ટુ ધ યુનિટ 2. તો કે યુનિટ 2ની અંદર આપણે શું જોઈશું તો કે એન્ઝાઇમ્સ. યુનિટ 2માં આપણે જોઈશું એન્ઝાઇમ્સ. એન્ઝાઇમ્સ કોને કહેવાય? વોટ ઇઝ ધ એન્ઝાઇમ? તો કે એન્ઝાઇમ ઇઝ અ નથિંગ બટ ઇટ ઇઝ અ બાયોકેટાલિસ્ટ. એન્ઝાઇમ ઇઝ અ બાયોકેટાલિસ્ટ. Okay, enzyme is a biocatalyst that can increase the rate of the chemical reaction without alter itself. એટલે કે એ શું કરે છે તો કે કોઈ પણ તમારી જે આખી પ્રોસેસ છે સેલ્સની, તો કે તમારા સેલની અંદર કોઈ પણ પ્રોસેસ થતી હોય એની પ્રોસેસ છે એની રેટ વધારે છે, ઇન્ક્રીઝ કરે છે, પણ પોતે પોતાનામાં ચેન્જ આવતો નથી. તો આને કહેવાય છે એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા જે સેકન્ડ યુનિટ છે એની અંદર શું જોશું તો કે એન્ઝાઇમ્સ છે એમાં એની ફર્સ્ટ ઓફ ઓલ જોશું એ સબ પોઈન્ટ. એ સબ પોઈન્ટમાં શું જોશું? એની જનરલ ઇન્ટ્રોડક્શન. તો કે એન્ઝાઇમ્સ કોને કહેવાય, કેવા હોય, એનું નેચર કેવું હોય. નેક્સ્ટ સબ પોઈન્ટમાં શું જોશું? ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી. તો કે એન્ઝાઇમ્સ એના બનેલા હોય છે, એ વર્ક કેમ કરે છે, એ બધું આપણે એની ફિઝિકલ પ્રોપર્ટી વિશે આપણે જોશું. નેક્સ્ટ જોશું સ્ટ્રક્ચર ઓફ એન્ઝાઇમ્સ. એની અંદર પ્રોસ્ટેટિક ગ્રુપ છે, એપો એન્ઝાઇમ્સ છે, કો એન્ઝાઇમ્સ છે અને કો ફેક્ટર છે. આ 4 વસ્તુનું સ્ટડી કરવાનું છે. જનરલી જે આપણે એવું માનીએ છીએ કે એન્ઝાઇમ છે એ મોસ્ટલી પ્રોટીનના બનેલા હોય છે, પણ અમુક એન્ઝાઇમ્સ એવા છે કે જેની અંદર આરએનએ પણ આવેલું હોય છે. તો એન્ઝાઇમ્સ છે આપણે એના સ્ટ્રક્ચર વિશે આપણે પણ જોશું. નેક્સ્ટ જોશું આપણે લોકલાઇઝેશન ઓફ એન્ઝાઇમ્સ. એમાં છે ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ્સ અને એક્સ્ટ્રા સેલ્યુલર એન્ઝાઇમ્સ. એન્ઝાઇમ્સ છે એની પ્રેઝન્સને અકોર્ડિંગ એના 2 ટાઈપ છે, ઇન્ટ્રાસેલ્યુલર અને એક્સ્ટ્રા સેલ્યુલર. એક્સ્ટ્રા સેલ્યુલર મીન્સ એટલે કે એવા એન્ઝાઇમ્સ કે જે સેલની બહાર સિક્રેટ થાય છે. એટલે આપણે ફિગરમાં જોઈએ, ધારો કે તમારો આ સેલ્સ છે તો સેલ્સમાંથી કોઈ એન્ઝાઇમ સિક્રેટ થાય છે, આ તેનો એન્ઝાઇમ્સ છે. એન્ઝાઇમ્સ બને છે તો સેલની અંદર જ તે, પણ એ વર્ક ક્યાં કરે છે તો કે સેલની બહારના એન્વાયરમેન્ટમાં. તો આવા એન્ઝાઇમને કેવા કહેવાય? એક્સ્ટ્રા સેલ્યુલર એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ એવા એન્ઝાઇમ્સ કે જે સેલની અંદર બને છે પણ એનું વર્ક સેલની બહાર છે, તો આવા એન્ઝાઇમને એક્સ્ટ્રા સેલ્યુલર એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ. તો કે એવા એન્ઝાઇમ્સ કે સેલની અંદર જ વર્ક કરે છે. ધારો કે તમારો કોઈ પણ બેક્ટેરિયલ સેલ્સ છે અને એની અંદર આ એન્ઝાઇમ્સ છે અને સેલની અંદર ગ્લાયકોલાઇસિસ છે, ક્રેબ સાયકલ છે, આ બધી પ્રોસેસમાં જે એન્ઝાઇમ યુઝ થાય છે એ બધા જ એન્ઝાઇમને કેવા કહેવાય તો કે ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ. સેલની અંદર બને છે અને સેલની અંદર જ વર્ક કરે છે, તો આવા એન્ઝાઇમ્સને ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે નોમેનક્લેચર એન્ડ ક્લાસિફિકેશન ઓફ એન્ઝાઇમ્સ. તો કે એન્ઝાઇમ્સ છે એનું નામકરણ, એટલે કે એને કયા કયા ક્લાસમાં ડિવાઈડ કરવામાં આવે એ તમારે જોવાનું છે. અકોર્ડિંગ ટુ IUBA, IUB મીન્સ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ બાયોકેમિસ્ટ્રીની અકોર્ડિંગ એન્ઝાઇમ્સ છે એને અલગ અલગ 6 ક્લાસની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. આ 6 ક્લાસ કયા કયા છે તો કે 6 ક્લાસમાં આપણે જોઈએ આગળ
તો કે અકોર્ડિંગ ટુ ધ આઈયુબી એન્ઝાઇમના 6 ક્લાસ છે. પહેલું છે ઓક્સિડો રિડક્ટેઝ, નેક્સ્ટ છે ટ્રાન્સફરેઝ, થર્ડ છે હાઇડ્રોલેઝ, ફોર્થ છે લાયેઝિસ, નેક્સ્ટ છે આઇસોમરેઝિસ અને લાઇગેસિસ. આ 6 એન્ઝાઇમ્સના અલગ અલગ ક્લાસ છે એ ડિવાઈડ કરવામાં આવ્યા છે. હવે નેક્સ્ટ જોશું આપણે એનું એન્ઝાઇમનું એક્શન. એન્ઝાઇમનું એક્શન ધેટ ઇઝ અ બી સબપોઇન્ટ એન્ઝાઇમ એક્શન. તો કે એન્ઝાઇમ્સ છે આપણે આગળ જોઈ ગયા કે એન્ઝાઇમ શું કરે છે તો કે કોઈ પણ બાયોકેમિકલ રિએક્શન છે કે કેમિકલ રિએક્શન છે એના રેટને ઇન્ક્રીઝ કરે છે. કોઈ પણ રિએક્શન સેલ્સની અંદર થતી જ હોય છે, એન્ઝાઇમની એબ્સન્સમાં પણ થાય છે અને એન્ઝાઇમ્સની પ્રેઝન્સમાં પણ થાય છે. પણ એન્ઝાઇમ શું કામ કરે છે તો કે કેમિકલ રિએક્શન છે એનો રેટ વધારે છે, એને વધારે સ્પીડ આપે છે અને સ્પીડઅપ કરે છે. અધરવાઇઝ જે રિએક્શન છે એના સ્લો રેટમાં થતી હોય છે, પણ એન્ઝાઇમ્સની પ્રેઝન્સમાં એ રિએક્શન છે એ વધારે સ્પીડથી થાય છે. તો હવે જે એન્ઝાઇમ્સ છે એ શું કરે છે, કોઈ પણ એન્ઝાઇમ્સની છે એ કોઈ પણ કેમિકલ રિએક્શનને એસિલરેટ કરે છે, એટલે કે એના વેગને વધારે છે. તો આ એક્શન છે કે આ રિએક્શન આખી છે એ કઈ રીતે કરે છે એનું આપણે એનું મોડ ઓફ એક્શન છે એ જોવાનું છે. નેક્સ્ટ જોવાનું છે આપણે એનું એક્ટિવ સાઇટ એન્ડ એલોસ્ટેરિક સાઇટ. તો કે એન્ઝાઇમ્સની કઈ સાઇટ છે કે જ્યાં સબસ્ટ્રેટ બાઇન્ડ થાય છે અને ફર્ધર આખી પ્રોસેસ થાય છે અને એની એક્ટિવ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. લેટ્સ સી અબાઉટ ધ ફિગર. ધારો કે તમારો કોઈ એન્ઝાઇમ્સ છે, આ તમારું આખું એન્ઝાઇમ્સ છે, આખું એન્ઝાઇમ્સ છે તમારું એન્ઝાઇમ. આ એન્ઝાઇમની એક્ટિવ સાઇટ છે, આ છે એન્ઝાઇમની એક્ટિવ સાઇટ કે જ્યાં કોઈ સબસ્ટ્રેટ બાઇન્ડ થશે. ધારો કે આ તમારો કોઈ સબસ્ટ્રેટ છે, તો સબસ્ટ્રેટ શું કરશે, તમારા એન્ઝાઇમ હારે બાઇન્ડ થઈ જશે. આ એન્ઝાઇમ અને અહીંયા સબસ્ટ્રેટ એટલે બનશે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, અને એન્ઝાઇમ સબસ્ટ્રેટ બે બાઇન્ડ થઈ જશે. બાઇન્ડ થઈ ગયા પછી સબસ્ટ્રેટ છે એનું કન્વર્ઝન થશે એની પ્રોડક્ટની અંદર, અને એન્ઝાઇમ્સ છે એ તમને આફ્ટર કેમિકલ રિએક્શન એટીઝીડ છે એ પાછો મળશે. આ પ્રોસેસમાં જે સાઇટ યુઝ થાય છે કે જ્યાં સબસ્ટ્રેટ બાઇન્ડ થાય છે અને એની એક્ટિવ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે એલોસ્ટેરિક સાઇટ. તો કે એન્ઝાઇમ પાસે બીજી એક એક્સ્ટ્રા સાઇટ હોય છે જેને એલોસ્ટેરિક સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાવ જોશું આપણે નેક્સ્ટ છે મિકેનિઝમ ઓફ એન્ઝાઇમ એક્શન, અને નેક્સ્ટ છે ફેક્ટર અફેક્ટિંગ ધ એન્ઝાઇમ એક્ટિવિટી. એટલે કે એવા કયા કયા ફેક્ટર છે કે જે એન્ઝાઇમના એક્શન ઉપર અફેક્ટ કરે છે. ધારો કે પીએચ છે, ટેમ્પરેચર છે, સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન છે. આ બધા જ ફેક્ટર છે કોઈ પણ એન્ઝાઇમને એની વર્ક કરવામાં ઇન્ટરફિયર કરવાનું કામ કરે છે. તો આ બધા ફેક્ટર વિશે આપણે ડીપમાં ફર્ધર યુનિટની અંદર જોશું. નેક્સ્ટ છે ઇન્હિબિશન ઓફ એન્ઝાઇમ એક્ટિવિટી. એટલે કે એવા ઇન્હિબિશન છે કે જે એન્ઝાઇમ એક્ટિવિટી છે એને ઇન્હિબિટ કરવાનું કામ કરે છે, એટલે કે અટકાવવાનું કામ કરે છે. એમાં બે ટાઈપ છે, કમ્પિટેટિવ અને નોન કમ્પિટેટિવ. લેટ્સ સી ઇન ડીપ આફ્ટર ધી યુનિટ. નાવ મૂવિંગ ઓન ટુ ધ થર્ડ યુનિટ. આપણે હવે ટ્રાન્સફર થશું, મૂવ ઓન થશું થર્ડ યુનિટની અંદર. તો કે થર્ડ યુનિટમાં શેના વિશે છે તો કે થર્ડ યુનિટ છે માઇક્રોબિયલ ગ્રોથ. તો કે કોઈ પણ માઇક્રોબિયલ સેલ્સ છે એ કઈ રીતે ગ્રો થાય છે, નવો સેલ કઈ રીતે બને છે એની વિશે આપણે જોવાનું છે. એની અંદર પહેલું છે એની અંદર એ સબ પોઈન્ટ છે રીપ્રોડક્શન. એની અંદર મોડ ઓફ સેલ ડિવિઝન અને ન્યૂ સેલ ફોર્મેશન. તો કે કોઈ પણ બેક્ટેરિયલ સેલ્સ છે એમાંથી નવો સેલ કઈ રીતે બને છે, જૂનો જે સેલ્સ છે પેરેન્ટલ સેલ્સ છે એ કઈ રીતે રિપ્રોડ્યુસ થાય છે એના વિશે તમારે જોવાનું છે. મેઇનલી સેલ ડિવિઝનનો મેઇન ટાઈપ છે દેટ ઇઝ ધ ટ્રાન્સવર્સ ફિશન. જેની અંદર શું થાય છે, કોઈ પણ બેક્ટેરિયલ સેલ હોય છે ફર્ધર એમાંથી શું થાય છે, નવા બે સેલ બને છે. આપણે આ જનરલી જોઈ ગયા ઇઝ અ બાઇનરી ફિશન, અને એમાંથી ફર્ધર નવા બે સેલ છે એ ફોર્મ થાય છે, જેમાં જેનેટિક મટીરિયલ છે એ પણ ડિવાઈડ થાય છે. આવું આપણે આ યુનિટની અંદર જોશું. આ છે એનો પેરેન્ટલ સેલ કે જેની અંદરથી નવા બે ડોટર સેલ છે એ બને છે. જનરલી મોસ્ટલી બેક્ટેરિયાની અંદર આ બાઇનરી ફિશન ટાઈપનું જે છે ટ્રાન્સવર્સ બાઇનરી ફિશન નામનું જે મોડ ઓફ એક્શન છે એ જોવા મળે છે. આની સિવાય પણ ઘણા છે ન્યુટ્રિશન, આની સિવાયના પણ ઘણા છે એ સેલ ડિવિઝનના ટાઈપ્સ છે એ છે, એટલે કે બડિંગ છે, ફ્રેગમેન્ટેશન છે, કોનિડિયોસ્પોર છે, સ્પોરેન્જિયોસ્પોર છે. આ બધા પણ અલગ અલગ ટાઈપના જે સેલ ડિવિઝનના ટાઈપ્સ છે એના થ્રુ પણ સેલ્સ છે એકમાંથી બે, બેમાંથી ચાર એમ ડિવાઈડ થાય છે. એની વિશે આપણે ડીપમાં ફર્ધર જોશું. નાવ છે બી સબ પોઈન્ટ. તો કે બી સબ પોઈન્ટની અંદર શું છે તો કે દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ ધ ગ્રોથ રેટ એન્ડ જનરેશન ટાઈમ.
કે કોઈ પણ માઇક્રોબ્સ છે એને ગ્રો થવા માટે કેટલો ટાઈમ જોઈએ છે, કેટલા ટાઈમમાં એક સેલમાંથી બીજા સેલમાં કન્વર્ટ થઈ જાય છે, અને એનો કહેવાય છે ગ્રોથ રેટ. તો કોઈ પણ સેલ્સ છે એનું ગ્રોથ રેટ બહુ વધારે હોય. ધારો કે ઇકોલાઈ છે, તો ઇકોલાઈ છે એ 20 મિનિટની અંદર એકમાંથી નવા 2 સેલ્સ બની જાય છે, તો જનરેશન ટાઈમ થયો 20 મિનિટ. તો કે ઇકોલાઈનો જેમ જેમ સેલ બદલાશે એમ એમ એનો જનરેશન ટાઈમ છે એ પણ બદલાતો જોવા મળે છે. તો બી સબપોઈન્ટની અંદર આપણે એ પણ જોવાનું છે. નાવ મૂવિંગ ઓન ટુ ધ સી સબપોઈન્ટ. તો સી સપોર્ટની અંદર શું છે? ક્રાઇટેરિયા ફોર ધ ગ્રોથ મેઝરમેન્ટ. એમાં સેલ માસ અને સેલ નંબર. તો કે કોઈ પણ એક સેમ્પલ છે, ધારો કે લિક્વિડ સેમ્પલ છે, એમાં કેટલા સેલ આવેલા છે, તમારે સેલને મેઝર કરવા છે, કેટલા કાઉન્ટ કરવા છે, તો એની માટે અલગ અલગ મેથડ છે એનો તમારે સ્ટડી કરવાનો છે. નાવ સ્ટડી કરવાનું છે નોર્મલ ગ્રોથ કર્વ ઓફ બેક્ટેરિયા. કે જ્યારે જનરલી કોઈ પણ માઇક્રોબિયલ સેલ્સ છે એ કોઈ પણ એન્વાયરમેન્ટમાં ગ્રો થતું હોય છે, તો એની ગ્રોથની પેટર્ન કેવી હોય છે એ તમારે જોવાનું છે. જો અહીંયા લેટ સી, અહીંયા ધારો કે આ ગ્રોથ રેટ આપણે એનો કર્વ બનાવીએ તો આવો બને. ધેટ ઇઝ અ ગ્રોથ રેટ ઓફ બેક્ટેરિયા. એને અલગ અલગ 4 ફેઝની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. પહેલો ફેઝ છે લોગ ફેઝ, નેક્સ્ટ છે પેલો છે લેગ ફેઝ, નેક્સ્ટ છે લોગ ફેઝ, થર્ડ છે સ્ટેશનરી ફેઝ અને ફોર્થ છે ડિક્લાઇન ફેઝ. તો કે પહેલો તો કે કયો છે? તો કે પહેલો ફેઝ છે લેગ ફેઝ. તો કે લેગ ફેઝની અંદર શું થશે? જનરલી પહેલો ફેઝ છે લેગ ફેઝ. તો કે પહેલા ફેઝમાં શું થશે? તો કે માઇક્રોબ્સ છે કોઈ પણ નવા એન્વાયરમેન્ટની અંદર એડજસ્ટમેન્ટ કરશે, ત્યાં જશે, પછી ત્યાં બહારના આઉટર એન્વાયરમેન્ટની અંદર એડજસ્ટમેન્ટ થશે, જોશે, સેન્સ કરશે કે બાજુમાં ન્યુટ્રિશન છે કે નહીં, કેવા છે. તો જે એડજસ્ટમેન્ટનો ફેઝ છે એને શું કહેવામાં આવે છે? એને લેગ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો ફેઝ છે ધેટ ઇઝ અ લોગ ફેઝ. સેકન્ડ ફેઝ ઇઝ અ લોગ ફેઝ. તો કે લોગ ફેઝમાં શું થાય છે? તો કે માઇક્રોબ છે એડજસ્ટ થઈ ગયું, પછી હવે એ ડબલિંગ થવાનું શરૂ કરી દેશે, એના એન્ઝાઇમ્સ સિક્રેટ કરી નાખશે, એની જે પણ વસ્તુ થશે બધી વસ્તુ સેલમાં પોતે બિલ્ડઅપ કરી લેશે, એન્ઝાઇમ્સ છે, બધી મશીનરી બધું બિલ્ડઅપ કરી લેશે, અને હવે એકમાંથી 2 થવા માટે રેડી છે, એને કહેવાય એનો લોગ ફેઝ. હવે થર્ડ ફેઝ આવે છે, કયો છે? તો કે સ્ટેશનરી ફેઝ. તો કે સ્ટેશનરી ફેઝમાં શું થશે? તો કે સ્ટેશનરી ફેઝની અંદર સેલ્સ છે એ ડબલિંગ થવા મળશે, 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી લાઇકવાઇઝ ધેટ સેલ્સ છે એ ડબલ થવા મળશે, કેમ કે ન્યુટ્રિશન પણ મળી રહે છે, એટલે આ ફેઝને કહેવાય સ્ટેશનરી ફેઝ. અને નેક્સ્ટ છે ફોર્થ ફેઝ. તો કે ફોર્થ ફેઝ છે કયો છે? તો કે ડિક્લાઇન ફેઝ. તો કે ડિક્લાઇન ફેઝની અંદર શું થશે? તો કે કોઈ પણ માઇક્રોબિયલ સેલ છે એ છેલ્લે ડેડ થઈ જશે, મરી જશે. એક ટાઈમ એવો હશે કે માઇક્રોબ્સ છે એ છેલ્લે મરી જશે, તો એના આ ફેઝને ડિક્લાઇન ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. આ માઇક્રોબ્સ છે એના આખા લાઈફ સાયકલ દરમિયાન અલગ અલગ 4 ટાઈપના ફેઝ છે એ ફોલો કરે છે. આ એની પેટર્ન છે, ગ્રોથ પેટર્ન. લેગ ફેઝ, લોગ ફેઝ, સ્ટેશનરી ફેઝ અને ડિક્લાઇન ફેઝ. આને કહેવાય છે નોર્મલ ગ્રોથ કર્વ ઓફ બેક્ટેરિયા. આપણે એ યુનિટ 3 ની અંદર જોશું. નાવ શું જોશું? કન્ટિન્યુઅસ અને સિન્ક્રોનસ ગ્રોથ. અને કયા કયા માઇક્રોબ્સ છે એ કન્ટિન્યુઅસ ફોર્મમાં કેમ ગ્રો થાય છે અને સિન્ક્રોનસ ફોર્મમાં કેમ ગ્રો થાય છે એ આપણે અહીંયા જોશું. નાવ જોશું ફેક્ટર અફેક્ટિંગ ધ ગ્રોથ. એટલે કે કયા કયા એવા ફેક્ટર્સ છે કે જે માઇક્રોબ્સના ગ્રોથને અફેક્ટ કરે છે. તો કે પીએચ છે, ટેમ્પરેચર છે, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન છે, જે ફેક્ટર છે એ માઇક્રોબ્સના ગ્રોથને અફેક્ટ કરી શકે છે. તો આપણે આ ફેક્ટર વિશે ડીપમાં અહીંયા ભણીશું. નાવ મૂવિંગ ઓન ટુ ધ યુનિટ 4. સ્ટાર્ટિંગ વિથ યુનિટ 4. તો યુનિટ 4 ની અંદર આપણે શું જોશું? તો કે યુનિટ 4 છે કેમોથેરાપી. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ અ કેમોથેરાપી? તો કે કેમોથેરાપી એટલે કે કોઈ પણ કેમિકલ એજન્ટની મદદથી કોઈ પણ ડિઝીઝ છે એને ક્યોર કરવો, એને કહેવાય કેમોથેરાપી. એટલે કે કોઈ પણ કેમિકલ્સ છે એની મદદથી કોઈ પણ ડિઝીઝ છે એને સારો કરવો, એટલે કે એની ટ્રીટમેન્ટ કરવી, તો આખી પ્રોસેસને કેમોથેરાપી તરીકે ઓળખવામાં આવે છે. તો કે આપણે આ યુનિટમાં શું જોશું? તો કે કેમોથેરાપીમાં જોશું આપણે એ સબપોઈન્ટની અંદર જોશું કેમોથેરાપ્યુટિક એજન્ટ એઝ અ ગ્રોથ ઇનહિબિટર. તો કે કેમોથેરાપી માટે જે એજન્ટ યુઝ થાય છે, જે ડ્રગ યુઝ થાય છે એને શું કહેવાય? કેમોથેરાપ્યુટિક એજન્ટ. આ એજન્ટ છે શું કરે છે? બાય ફાઇનલી આપણને ખબર છે કોઈ પણ ડિઝીઝ છે એ શેનાથી થાય છે? તો કે માઇક્રોબ્સથી થાય છે. તો આ એજન્ટ શું કરશે? એના માઇક્રોબ્સના ગ્રોથને ઇનહિબિટ કરવાનું કામ કરશે. તો આપણે આ યુનિટમાં આની વિશે જોશું. નેક્સ્ટ જોશું આપણે પ્રિન્સિપલ ઓફ કેમોથેરાપી. તો કે કેમોથેરાપી છે એનો પ્રિન્સિપલ શું છે, ડિસ્કવર કોણે કરી હતી, સમથિંગ લાઈક ધેટ. આ બધું આપણે એની અંદર જોશું. નેક્સ્ટ જોશું કેરેક્ટરિસ્ટિક ઓફ આઈડિયલ કેમોથેરાપ્યુટિક એજન્ટ. તો કે કોઈ પણ એજન્ટ છે કે જે માઇક્રોબ્સના ગ્રોથને કિલ કરી નાખે છે અને કોઈ પણ રોગ છે એને સ્ટોપ કરી દે છે, તો આ એજન્ટ કેવો હોવો જોઈએ એની વિશે આપણે કયા કયા એની પાસે એવા કેરેક્ટર હોવા જોઈએ એની વિશે આપણે સ્ટડી
કરીશું. નાવ જોશું આપણે બી સબ પોઈન્ટની અંદર, તો કે જનરલ મોડ ઓફ એક્શન ઓફ વેરિયસ કેમોથેરાપ્યુટિક એજન્ટ્સ. તો કે જનરલ જે એજન્ટ છે કે જે ડ્રગ્સ છે કે જે માઇક્રોબ્સને કિલ કરે છે, એનું મોડ ઓફ એક્શન કેવું હોય છે એ જોઈએ છે. તો આમાં જોશું કઈ કઈ એન્ટીબાયોટિક જોશું, તો કે એવી એન્ટીબાયોટિક કે જે સેલ વોલ સિન્થેસિસને અટકાવે છે. ઘણી એન્ટીબાયોટિક છે એ સેલ મેમ્બ્રેનને ડિસ્ટર્બ કરે છે. ઘણી એન્ટીબાયોટિક છે એ શું કરે છે, માઇક્રોબ્સનું પ્રોટીન સિન્થેસિસ અટકાવે છે. અને ઘણી એન્ટીબાયોટિક શું કરે છે, એના ન્યુક્લિક એસિડ સિન્થેસિસ છે એને સ્ટોપ કરવાનું કામ કરે છે. ધારો કે આપણે જોઈએ કે સેલ વોલ સિન્થેસિસ, ધારો કે તમારી કોઈ પણ આ સેલ છે, માઇક્રોબ્સનો સેલ છે, આ એની સેલ મેમ્બ્રેન છે અને આ એનું આઉટર સેલ વોલ છે. તો ઘણી એન્ટીબાયોટિક એવી હોય છે કે જે એની સેલ વોલ છે એમાં શું કરી નાખે છે, અહીંયા ડિસ્ટર્બ કરી નાખે છે, એટલે વચ્ચે વચ્ચે પોર્સ કરી નાખે છે, એટલે કે કાણા પાડી દે છે, જેના કારણે બહારથી કોઈ વસ્તુ અંદર પાણી કે સમથિંગ લાઈક અંદર જાય અને અંદરની વસ્તુ બધી બહાર આવી જાય, અને જેના કારણે ફાઇનલી છે એ સેલ છે એ બસ્ટ થઈ જાય છે. તો અમુક એન્ટીબાયોટિક છે એ શું કરે છે, એની સેલ વોલને ડિસ્ટર્બ કરી નાખે છે અને માઇક્રોબ્સને ફાઇનલી માઇક્રોબ્સને કિલ કરી નાખે છે. તો અમુક સેલ એન્ટીબાયોટિક કેવું કરે છે, તો કે એની જે સેલ મેમ્બ્રેન છે, આ એનું સાઇટોપ્લાઝમ અને આ એનું સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન અથવા સેલ મેમ્બ્રેન અને આ એની સેલ વોલ. તો જે એનું સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન છે એ ડિસ્ટર્બ કરી નાખે છે, એમાં પોર્સ કરી નાખે છે, જેના કારણે સેલ્સ છે એનું કોઈ પણ અંદર આઉટ થઈ શકે અને માઇક્રોબ્સ છે એ ફાઇનલી બસ્ટ થઈ જાય છે. તો ઘણી એન્ટીબાયોટિક છે એ આ વેથી પણ વર્ક કરે છે. જ્યારે ઘણી એન્ટીબાયોટિક શું કરે છે, તો કે એના પ્રોટીન સિન્થેસિસને અટકાવી દે છે. જનરલી આપણને ખબર છે કે પ્રોટીન શેમાંથી બને છે, તો કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએમાંથી. ડીએનએમાંથી પહેલાં શું બનશે, તો કે આરએનએ, આ તમારો ડીએનએ, એમાંથી બનશે આરએનએ, અને આરએનએમાંથી ફર્ધર શું બનશે, પ્રોટીન. તો ઘણી સેલ વોલ એવી છે કે જે ડીએનએમાંથી પ્રોટીનને નહીં બનવા દે, એટલે કે પ્રોટીન સિન્થેસિસ થશે એ આખી પ્રોસેસને અટકાવી દેશે, જેના કારણે સેલમાં પ્રોટીન નહીં બને તો માઇક્રોબ્સનું સેલ ફર્ધર સર્વાઈવ કરી શકશે નહીં. તો અમુક અલગ અલગ એન્ટીબાયોટિક છે અલગ અલગ માઇક્રોબ્સની વસ્તુને ટાર્ગેટ કરી અને માઇક્રોબ્સને કિલ કરવાનું કામ કરે છે. તો આ બધી એન્ટીબાયોટિક વિશે આપણે ડીપમાં ભણવાનું છે. નાવ જોવાનું છે સી સબ પોઈન્ટ, તો કે ડેવલપમેન્ટ ઓફ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. અમુક એવા સેલ હોય છે કે જેની પાસે એવો પાવર હોય છે કે જે એન્ટીબાયોટિકની અસર એની ઉપર કોઈ પણ જાતની અસર થતી નથી. તો એવા સેલ વિશે આપણે ભણવાનું છે. અને નેક્સ્ટ જોવાનું છે ડી સબ પોઈન્ટ, તો કે સેમી સિન્થેટિક એન્ટીબાયોટિક, એટલે કે એવી એન્ટીબાયોટિક કે જે સિન્થેટિક ટાઈપની હોય, એમાં અમુક ભાગ નેચરલ હોય અને અમુક ભાગ છે આર્ટિફિશિયલ હોય, અને એવી એન્ટીબાયોટિક છે એ લેબ લેવલે છે એ તૈયાર કરવામાં આવે છે. તો આપણે આની વિશે સ્ટડી કરવાનું છે આ યુનિટની અંદર. આને કહેવાય સેમી સિન્થેટિક એન્ટીબાયોટિક. આટલું તમારા યુનિટમાં ભણવાનું છે. થેન્ક યુ.